સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ. જેસરમાં રામનવમીની ભવ્ય ઉજવણી. કેસરિયા માહોલ વચ્ચે ગુંજ્યા જય શ્રી રામના નાદ. હિન્દુ મુસ્લિમ એકતાની મિસાલ જોવા મળી. ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર જેસર પંથક ભક્તિ અને ભાઈચારાના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. જેસર રામ જન્મોત્સવ સમિતિ, બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં આખું ગામ કેસરી રંગના શણગારથી ઝળહળી ઉઠ્યું હતું. લાઇટિંગ, સિરીજો અને કેસરી ધજા પતાકાને કારણે ગામમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો. બપોરે 2 કલાકે રામજી મંદિરથી શોભાયાત્રાનું પ્રસ્થાન થયું. ટ્રેક્ટરોમાં નાના બાળકોએ રામ, સીતા, લક્ષ્મણ, હનુમાનજી અને શબરીના વેશ ધારણ કરી સૌના મન મોહી લીધા હતા. ડીજે, શણગારેલા બળદગાડા અને સેંકડો વાહનો સાથે હજારોની મેદની આ યાત્રામાં જોડાઈ હતી. સમગ્ર રૂટ પર ભક્તો માટે ઠંડા પાણી, શરબત, સોડા, છાશ, લચ્છી, ગુલ્ફી, બદામ શેક અને મગ ચણાના નાસ્તાની પંગત લાગી હતી. જેસરની આ ઉજવણી માત્ર ધાર્મિક નહીં પણ સામાજિક એકતાનું ઉદાહરણ બની રહી. જેસાજી વેજાજી સર્કલ પર મુસ્લિમ સમાજ દ્વારા શરબતનો સ્ટોલ રાખીને શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેણે હિન્દુ મુસ્લિમ એકતાની અનોખી મિસાલ પૂરી પાડી હતી. આ ઉપરાંત જડકલા ખોડિયાર મંદિરના મહંત ધોમગીરી બાપુનો સ્ટોલ પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જેસર પીએસઆઈ મુસાર સાહેબના માર્ગદર્શન હેઠળ 22 પોલીસ જવાનો, 10 હોમગાર્ડ અને 20 જીઆરડી જવાનોએ ખડેપગે સુરક્ષા વ્યવસ્થા સંભાળી હતી. ભક્તિ, શક્તિ અને ભાઈચારાના ત્રિવેણી સંગમ સમાન જેસરની આ રામનવમી ઉજવણીએ લોકોના હૃદય જીતી લીધા હતા.